તેલ શબ્દ તલ પરથી નીકળ્યો છે। અસલી તેલ તો તલનું તેલ જ કહેવાય અને દુનિયામાં તલના તેલની એવી તાસીર છે કે તેની કલ્પના તમે ના કરી શકો। તલનું તેલ એક એવું તેલ છે જેને તમે પથ્થરના પાત્રમાં ભરી દો તો બીજા દિવસે એ નીચેથી નીકળવા લાગે છે। તમે પથ્થરના 10 પાત્ર લ્યો, એકમાં તેજાબ ભરો, એકમાં ઘી ભરો, એકમાં દૂધ, એકમાં છાશ, એકમાં પાણી અને એકમાં તલનું તેલ, એમ અલગ અલગ પ્રવાહી જે તમારી પાસે હોય એ બધા ભરી દો। જેમાં તલનું તેલ ભરેલું હશે તે પાત્રમાં નીચે તલનું તેલ બીજા દિવસે જોવા મળશે, જ્યારે બીજા બધા પદાર્થો એમના એમ રહે છે। પથ્થરને પણ ફાડવાની તાકાત આ તલના તેલમાં રહેલી છે। શરીરની એક બીજી સમસ્યા એ છે કે તલના તેલની માલિશ બંધ થઈ ગઈ છે। શરીર ઉપર તેલ લગાવવાનું બંધ થઈ ગયું છે એટલે શરીરની લચકતા ખલાસ થઈ ગઈ છે। શરીર જકડાવા લાગ્યું, શરીરની ઇલાસ્ટિસિટી ખતમ થઈ ગઈ। આજે ઘૂંટણના પ્રોબ્લેમ જોવા મળે છે, હાથના પ્રોબ્લેમ આવે છે। એનું કારણ શું છે? તેલ નથી શરીરમાં, જેને આપણે ઓઇલિંગ કહીએ છીએ। તલના તેલની ખાસિયત છે કે તલનું તેલ જો તમે શરીર ઉપર લગાવશો તો સૌથી પહેલાં એ તમારી ચામડીમાં ચમક આપશે। કોઈ પણ કોસ્મેટિક એટલી ચમક ના આપી શકે જેટલું તલનું તેલ આપી શકે। બીજું એ કે તે તમારા શરીરમાં સૌથી ઝડપી ઉતરે છે। જે પથ્થરને ફાડી શકે એ વિચારો તમારું શું કરી શકે। કોઈ પણ જાતનો દુખાવો થતો હોય એ જગ્યાએ તમે તલનું તેલ ભરો, અડદની દાળ કે કોઈ પણ લોટ લઈ લો જેનાથી વાટકી જેવું ગોળ બનાવી શકાય। તમારા ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય તો અડદની દાળ ચીકણી હોય છે એટલે તે જામી જાય છે। થોડો લોટ મિક્સ કરીને વાટકી જેવું બનાવી એમાં તલનું તેલ સાધારણ ગરમ કરીને ભરો। 10 થી 15 દિવસ આવી રીતે કરો અને અંદર આંગળી ફેરવતા રહો, એ તેલ ઘૂંટણમાં ઉતરતું જશે। જેના ઘૂંટણમાં મોટી સમસ્યા થઈ ગઈ છે એ લોકો આ કાર્ય કરીને જુઓ। આ એ ચિકિત્સા પદ્ધતિ છે જે લોકોથી સંતાડીને રખાય છે। આ બહાર આવી જશે તો પછી મોટા મોટા મેડિકલ ને હોસ્પિટલો તો પછી કેવી રીતે ચાલશે? તેઓ કહે છે કે ઘૂંટણના ટ્રાન્સપ્લાન્ટ કરી દો। એ પહેલાં તો એ લોકો બરાબર કામ કરતા હતા, હવે તો રોબોટ બની ગયા છે। પગ વાળીને બેસી પણ શકે નહીં। જોવા અને બનાવવામાં વસ્તુ સારી લાગે છે। તલનું તેલ શરીરમાં વધુ નહીં તો 50 ગ્રામ તો જવું જ જોઈએ અને પછી જુઓ કેટલું શરીર મજબૂત બની જાય છે।